मेरी चढ़ती जवानी तड़पे तू मुंह न मोड़, तू वादा न तोड़, तू वादा न तोड़। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે હતા। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર તું મુંહ ન મોડ, તું વાદા ન તોડ, મેરી ચડતી જવાની તડપે તું મુંહ ન મોડ, આવા ગીતો વગાડવા પાછળનું કારણ શું? શું દેશભક્તિના ગીતો નહોતા વગાડી શકાતા કે જે દિગ્ગજ નેતાઓએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી નથી આપી એની પાછળ કંઈક રહસ્ય છે? નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર। મિત્રો, રાજકોટની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ બે કાર્યક્રમોમાં આમ તો મુખ્યત્વે હાજર રહ્યા હતા, જેમાં ઉમિયાધામનું જે એક વિશાળ સંકુલ બની રહ્યું છે એ સંકુલની ખાતમુહૂર્ત વિધિ પણ એમણે કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। એમાં પણ બે વિષય જે છે એ એક અલગ જ જેને કહેવાય ચર્ચાનો વિષય રહેશે કે ભાઈ ખોડલધામ અને ઉમિયાધામ ની જે એક વર્ચસ્વની લડાઈ છે, તાજેતરમાં જ જયંતિભાઈ સરદારા ઉપર જે હુમલો થયો અને જેમાં પીઆઈ પાદરિયા અને નરેશ પટેલ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા, તેમ છતાંય ખોડલધામ અને ઉમિયાધામ વચ્ચે બેલેન્સ રાખવા રાજ્ય સરકારનો આ પ્રયાસ હોઈ શકે અને મુખ્યમંત્રી ખુદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જે કાંઈ ખાતમુહૂર્ત મંદિરનું જે છે એ કર્યું છે। પરંતુ મુખ્ય મુદ્દો બીજો છે। પહેલા તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ 793 કરોડ રૂપિયા જેના જે કામો છે એનું લોકાર્પણ જેને કહેવાય કે કર્યું। પરંતુ ઉડીને આંખે વળગે એવી વાત જે સામે આવી છે આ કાર્યક્રમમાં એ બે છે। બે ટોચના નેતાઓ ગુજરાતના જેને કહી શકાય એની ખાસ આ કાર્યક્રમમાં હાજરી નહોતી, એ ઉડીને આંખે વળગે એવી વાત હતી। બીજું, પૂર્વ સાંસદ એવા મોહન કુંડારિયા સ્ટેજ ઉપર નહીં પણ સામે બેઠા હતા। અડધો કાર્યક્રમ પત્યો પછી ખ્યાલ આવ્યો એટલે મોહનભાઈ કુંડારિયાને ઉપર સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું। હવે તમે વિચારો કે જે વ્યક્તિ વર્ષોથી રાજકારણમાં છે, સાંસદ સભ્ય રહી ચૂક્યા છે, એમના ઉપર ધ્યાન નથી ગયું એ બાબત પણ થોડીક ધ્યાન માંગી લે એવી છે। મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમમાં શું કહ્યું પહેલા તો એ સાંભળો। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે, તેમના દિશા દર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દને ડિસેમ્બર 2022માં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જનસેવાની વધુ એક તક આપી। એ જનસેવા તકને પાછલા 2 વર્ષમાં આપની આ ડબલ એન્જિન સરકારે સેવા, સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યરત રહીને પૂરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે। આ સરકારના સફળ શાસનના 2 વર્ષ સૌના આશીર્વાદથી ગઈકાલે પૂર્ણ કર્યા છે। વિકાસના કર્તવ્ય પર આગળ વધારવાના આ 3જા વર્ષના પ્રથમ દિવસે રાજકોટ વાસીઓને આજે એક જ દિવસમાં 793 કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે। જો જે મુખ્યમંત્રીનું જેને કહેવાય કે એકદમ સોફ્ટ વ્યક્તિત્વ છે અને જેનો અભિગમ એકદમ માનવીય છે, એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં ફક્ત ને ફક્ત એમણે વિકાસની વાતો કરી। તમામ શહેરોનું, ગામડાઓનું એક સરખું ડેવલપમેન્ટ થાય એવી વાત કરી। રાજકોટના વખાણ પણ કર્યા। હા, કરવા જ પડે। એટલા માટે કરવા પડે કે રાજકોટ હંમેશા આખા ગુજરાતમાં એક અલગ જ રહ્યું છે।
પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા જે રીતે તું વાદા ન તોડ, મેરી ચડતી જવાની તડપે તું વાદા ન તોડ, આ ગીત વગાડવાનું કારણ જે છે એ રાજકીય ગલિયારોમાં ચર્ચાસ્પદ બની રહ્યું છે. મેરી ચડતી જવાની તડપે તું વાદા ના તોડ, આ શું બોલે? મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવા ગીતો વગાડવાનું ભેજું કોણે દોડાવ્યું હશે એ પણ એક મોટો સવાલ છે. સાંભળો. ઘણા બધા લોકો આ કાર્યક્રમમાં હાજર નથી રહ્યા. એના કારણો પણ ભાજપની અંદરની બાબત જ હશે. પણ આપણે આશા રાખીએ કે જે વજુભાઈ વાળા વિજયભાઈ રૂપાણી ની જે એક વર્ચસ્વની લડાઈ છે, થોડા સમયની અંદર જ ગુજરાત પ્રદેશ પ્રમુખ જેવો મોટો હોદ્દો કોને મળશે નક્કી થવાનું છે. અને આ કાર્યક્રમમાં જે કાંઈ બન્યું છે એના પડઘા આગામી સમયમાં પડશે જ. એવા જ પડઘા ખોડલધામ ઉમિયાધામની જે વર્ચસ્વની લડાઈ છે એમાં પણ પડી શકે છે. જોઈએ આગળ શું થાય છે. ઇવનિંગ પોસ્ટ નો આ અહેવાલ આપણને કેવો લાગ્યો એ અચૂક જણાવશો. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.